બિહારને અડીને આવેલી તમામ નાની મોટી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે। બંને દેશો વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। નેપાળમાં ફસાયેલા લોકોને પણ ભારત આવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નેપાળમાં બગડેલી પરિસ્થિતિ વચ્ચે બધા લોકો સુરક્ષિત સ્થળો તરફ ભાગી રહ્યા છે। જ્યારથી નેપાળમાં હિંસાની આગ શરૂ થઈ, તોડફોડ શરૂ થઈ, ત્યારથી જ ભારત નેપાળ સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી, પરંતુ નેપાળની જેલમાંથી ભાગી ગયેલા કેદીઓએ ભારત નેપાળ સરહદ પર તૈનાત સુરક્ષા દળો માટે પડકાર વધુ વધારી દીધો છે। સશસ્ત્ર સીમા બળ નેપાળની સશસ્ત્ર દળ પોલીસ પાસેથી માહિતી એકત્ર કરી રહ્યું છે કે આ કેદીઓ કેટલા ખતરનાક છે, જેમણે તેમના દેશમાં ગુના કર્યા છે અને જેલમાં બંધ છે। હાલ તો ગુજરાતમાં પણ અનેક લોકો ફસાયેલા છે, તેમની પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો નેપાળની જેલમાંથી 7000 કેદીઓ ભાગી ગયા। નેપાળમાં ઝેન્ઝી આંદોલન જે જબરજસ્ત જોર પકડ્યું છે ને આખી સરકાર જે છે એમાં પડી ગઈ છે અને જે પ્રધાનમંત્રી હતા તેઓ પણ અહીંયા દેશ છોડીને અન્યત્ર સ્થળે જતા રહ્યા અને તેમણે પણ રેસ્ક્યુ કરવા પડે એવી સ્થિતિ, ગૃહમંત્રીને લોકોએ ફટકાર્યા હતા। આ પ્રકારની સ્થિતિ નેપાળમાં જોવા મળી અને જે જેનજી જનરેશનના જે લોકો છે તેમણે જબરજસ્ત પ્રોટેક્શન અને ખાસ આ જે આંદોલન શરૂ થયું 27 જેટલી સોશિયલ સાઇટ પર પ્રતિબંધ મૂકવાના કારણથી શરૂ થયું के बाद भारत नेपाल सीमा को सील कर दिया गया है। तो हम आपको वाल्मीकि नगर बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि वाल्मीकि नगर बॉर्डर को पूरी तरह सील कर दिया गया है और भारत नेपाल के बीच आवाजाही पूर्णतः बंद हो गया है। तो हम आपको वाल्मीकि नगर इंडो नेपाल बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि इसको सुरक्षा के कारणों से भारत नेपाल सीमा को सील कर दिया गया है और जो लोग नेपाल से आ रहे हैं उनको भी रोक लगाया गया है और भारतीय क्षेत्र से भी नेपाल जाने की पाबंदी है। कहाँ से आ रहे हैं? बोरगढ़ से आ रहे हैं, बगा जा रहे हैं। तो वहाँ जाके क्यों गए थे? ससुराली थे वहाँ पे। अब वहाँ से कहाँ लौटना चाहते हैं? बगा जा रहे हैं घर पे। क्या नाम है? अरबाज आलम। तो क्या दिक्कत हो रहा है? वहाँ आने में दिक्कत नहीं हुआ? नहीं, वहाँ पे बोला कि ठीक है वहाँ से जगह पता है। वहाँ से एथी से रेजरब से आए हैं, एथी से घर जा रहे हैं। इधर सास का तबीयत खराब इसी की वजह से। बॉर्डर तो सील है। अब कैसे भी करके अंकल एथी कर दीजिए, नहीं तो हम लोग नहीं जाते। 2-3 दिन हो रहा है, मम्मी से वहाँ से घर पे आए थे वेट करने के लिए। तो नेपाल में इतना हंगामा चल रहा था तो आप रुक क्यों नहीं गए? तो नहीं, हम रुकते हैं, घर जा रहे हैं इसी की वजह से, नहीं तो रुक जाते हम, ससुराल जा रहे हैं यहाँ पे। निश्चित तौर पर देखिए तस्वीरें सीधे तौर पर दिखा रहे हैं कि आपको नेपाल को सीधे रास्ता जोड़ता है तो दूसरे छोर पर नेपाल स्थित है और हम भारतीय क्षेत्र में अभी खड़े हैं। तो पूरी तरह से बॉर्डर को सील कर दिया गया है और फिलहाल भारत और नेपाल के बीच सभी तरह के आवागमन को बंद कर दिया गया है। मुन्ना राज, न्यूज़ 18, भारत नेपाल सीमा, वाल्मीकि नगर। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 4 લોકો નેપાળમાં ફસાયેલા છે। તેઓ તમામ સુરક્ષિત હોવાનો વિડીયો મોકલી પરિસ્થિતિ જણાવી હતી, જેમાં વિરમદળ, કેશોદ ગામ, ગોલણ શેરડી, વડોદરા ગામના 4 યુવાનો ફ્લાઇટમાં કાઠમંડુ ગયા હતા। અત્યારે અમે કાઠમાડુમાં, नेपाળના કાઠમાડુમાં સિટીમાં છીએ અત્યારે। આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે, અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી, ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી, પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે। કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી, અમે હોટલમાં સેફ છીએ અત્યારે, એકદમ સેફ છે, બાકી આમ કોઈ તકલીફ નથી। બાકી બહારના બીજા કોઈને જતું અને ઘરના કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી અને બહાર બીજા જે ફસાયેલા છે આપણા ઇન્ડિયન ગુજરાતી, તો એને કોઈ એવી કોઈ પરિસ્થિતિ નથી, કોઈ ઇન્ડિયનને કોઈ હેરાન કરે એવું કોઈ નથી, હોટલમાં કોઈ તાળફોડ નથી, બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે એમ। અમદાવાદના વસ્ત્રાલની આકૃતિ સોસાયટીમાં રહેતા 3 અલગ અલગ પરિવારના 9 લોકો પણ નેપાળમાં અટવાયા છે। આ પરિવારજનો સાથે નેપાળ ફરવા ગયા હતા। નેપાળની પરિસ્થિતિ વિકટ બનતા હાલ એક જ સોસાયટીના 9 લોકો નેપાળમાં અટવાઈ ગયા। પરિવારજનોના મતે કુલ 37 જેટલા લોકો 1 સપ્ટેમ્બરે ટૂરમાં ફરવા ગયા અને 12 તારીખે પાછા ફરવાના હતા। જો કે સભ્યોના મતે હાલ વિડીયો કોલથી વાત થતાં તેઓ સુરક્ષિત છે। તો નેપાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરાયો છે, જેમાં જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ પ્રવાસે હોય અને તે અંગેની જાણકારી હેલ્પલાઇન નંબર પર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 07927560511 આ જાહેર કરાયો છે। 3 દિવસ પહેલાં વાત થઈ હતી। આ જે ઘટના નથી બની એના ત્યાં સુધી બધાના ફોન ચાલુ હતા અને વિડીયો કોલિંગ એના ફેમિલી, દરેક ફેમિલી સાથે વાત રોજેરોજ થતી હતી।
પણ છેલ્લા 2 દિવસથી બિલકુલ સદંતર વાત નથી થતી. પણ અમારા ચેરમેનશ્રી દ્વારા જે વાયા કોન્ટેક્ટ કરતા એવા મેસેજ મળ્યા છે કે એ લોકો હવે થોડાક સેફ છે અને બોર્ડર તરફ જઈ રહ્યા છે. એમને મેં રાતે કોન્ટેક્ટ કર્યા હતા અને આ પરિસ્થિતિ વિશે મેં માહિતગાર લીધી હતી અને હું સતત એમના કોન્ટેક્ટમાં રહું છું. વિડીયો કોલમાં વાત થઈ હતી. ડર લાગે છે કે એ લોકો જલ્દી સેફ ઘરે આવી જાય તો સારી વાત છે. એ લોકો સાથે પ્લાન કરે તો કે 9-7 જણ જઈએ એમ, અને એ લોકો પ્રયોગશાળા ટૂર એન્ડ ટ્રાવેલ્સમાંથી ગયા છે. એ લોકો હાલની સિચ્યુએશનમાં સારું છે ત્યાં આગળ. તો નેપાળમાં ચાલી રહેલા આંદોલનના કારણે સ્થિતિ ખરાબ બની છે, ત્યારે અમદાવાદથી જે ગુજરાતીઓ નેપાળ ફરવા ગયા તે તમામ લોકો સુરક્ષિત છે અને કાઠમાંડુની હોટલમાં રોકાયેલા છે. 300થી વધારે ગુજરાતીઓ કાઠમાંડુની હોટલમાં સુરક્ષિત છે. તેમને ભારત પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. ગુજરાતથી ગયેલા 36 જેટલા ગુજરાતીઓ સુરક્ષિત પરત ફરવા માટેની મીટ માંડીને બેઠા છે. ખાસ કરીને અત્યારે હાલ નેપાળમાં 300થી વધારે ગુજરાતી પરિવારો ત્યાં છે અને એ લોકો કૈલાસ માનસરોવરની યાત્રા સાથે મુક્તિનાથની યાત્રાએ ગયેલા છે. અને લગભગ ઘણા લોકો સાથે વાતચીત છે તો બધા જ હોટલની અંદર અત્યારે સેફ છે અને હોટલમાં સિક્યુરિટી સાથે બધાને હોટલમાં રાખવામાં આવેલા છે. તો લગભગ 41 લોકોનું ગ્રુપ જે કાઠમંડુ કૈલાસ માનસરોવર માટે નીકળ્યું હતું અને કાઠમંડુ ફ્લાઇટ લેન્ડ ના થવાના કારણે એ લોકો લખનઉ અને દિલ્હી ખાતે પાછા આવેલા છે. લગભગ 41 લોકોને કાઠમંડુ એરેવલ ના થયું અને પાછા એમને આવવું પડ્યું છે. તો અમદાવાદના 20 લોકોનું ગ્રુપ નેપાળમાં ફસાયું. સિનિયર સિટીઝનોનું ગ્રુપ નેપાળમાં ફસાયું છે. 3 સપ્ટેમ્બરે પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા. 9 સપ્ટેમ્બરે પરત ફરી રહ્યા હતા. એ સમયે ટોળાએ ઘેરી લીધા. બસ ખાલી કરી અને એરપોર્ટ સુધી ચાલવા પ્રવાસીઓ મજબૂર બન્યા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો પરિવાર ચિંતિત જોવા મળ્યો. નેપાળમાં ઊભી થયેલી તંગદિલી બાદ અનેક જે પ્રવાસીઓ છે તે નેપાળમાં ફસાયા છે. એમાં પણ સૌથી વધુ જે ગુજરાતીઓ છે તે ફરવા માટે જતા હોય છે. એમાં પણ કાઠમાંડુની અંદર સૌથી વધુ ટુરિઝમ હોય છે. ત્યારે ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના અનેક પરિવારો ફસાયા છે. ત્યારે અમદાવાદના રાણીપમાં રહેતા બારોટ પરિવાર પણ ત્યાં ફસાયો છે. ત્યાં શું સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશું. ખુદ એમના જે કહી શકાય કે વહુ અને સાથે જ એમના જે સસરા પણ આજ દેખાઈ રહ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, આપણું નામ અને ખાસ કરીને શું થઈ રહ્યું છે ત્યાં? મારું નામ ક્ષમા બારોટ છે. મારા સાસુ સસરા નેપાળ પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા અને 3જી તારીખે ત્યાં પહોંચ્યા અને કાલે એ લોકો પરત ફરી રહ્યા હતા. ત્યારે એરપોર્ટ જતાં એમની બસને રોકવામાં આવી. 25થી 30 હજારના ટોળાએ એમને ઘેરી વળ્યા અને ત્યાં એમને એવું કહેવામાં આવ્યું કે ક્યાં તો તમે બસ ખાલી કરો અથવા તો અમે બસ સળગાવીએ છીએ. મારા સાસુ સસરા સાથે બીજા 20 જણા એમના સાથે ગ્રુપમાં હતા. એ દરેક ઓલમોસ્ટ સિનિયર સિટીઝનના એજના છે અને એ વખતે એ લોકોને એવી ફરજ પડી કે લગેજ સાથે એમને ઉતરી જવું પડ્યું અને ત્યાંથી ચાલતા 5થી 7 કિલોમીટર દૂર એરપોર્ટ હતું. ત્યાં એ લોકો ચાલતા લગેજ સાથે જતા હતા. વચ્ચે એમના પર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ખૂબ મુશ્કેલીથી એ લોકો એરપોર્ટ પહોંચ્યા કાલે. અને એરપોર્ટ પહોંચતા જ એરપોર્ટ બંધ થયાના સમાચાર આવ્યા. ચોક્કસ આપણે વાત તમારા જે સસરા છે વાત કરાવશું. જી ચોક્કસ આપ જોઈ શકો છો. હું તો આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે અંકલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે, વડીલ પણ. અંકલ, આપનું નામ ખાસ કરીને અને આપે જે સ્થિતિમાં ત્યાં છો, કઈ રીતની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે હાલ અત્યારે ત્યાં? અત્યારે બહુ પરિસ્થિતિ વિકટ છે અહીંયા. ગમે ત્યારે શું થાય અમને ખબર નથી. અમારું શું ડિસિઝન લેવું અમને ખબર નથી. હોટલમાં રહીએ કે એરપોર્ટમાં રહીએ એનું કંઈ અમને ખબર પડતી નથી. અહીં કોઈ સિક્યુરિટી નથી, નહીં કોઈ પોલીસ પાવર નથી, નહીં કોઈ આર્મી પાવર નથી. ટોટલ ઉપર જે છે એ અમારો ભગવાન છે. ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે એવું છે. અમને તો નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે અંદાજે 90 જેટલા ગુજરાતી પ્રવાસીઓ નેપાળમાં ફસાઈ ગયા, જેમાં 43 પ્રવાસીઓ ભાવનગરના નારી ગામના જ હોવાનું જાણવા મળ્યું. 29 ઓગસ્ટે બસ મારફતે તમામ લોકો નેપાળ રવાના થયા હતા. આ 43 લોકોમાં બસ ડ્રાઈવરથી લઈને રસોઈયા સહિતનો પણ સમાવેશ થાય છે. આ લોકો બિહારથી જનકપુર, ત્યાંથી કાઠમંડુ પહોંચ્યા અને ત્યારબાદ પોખરા પહોંચ્યા. ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેલિફોનિક સંપર્ક કરતા આ તમામ પ્રવાસીઓ હાલ નેપાળના પોખરા ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. ફસાયેલા તમામ લોકોએ વિડીયો બનાવી સરકાર પાસે મદદ માંગી તો પરિવારજનો પણ ચિંતાતુર છે. કાઠમંડુમાંથી નીકળ્યા
તો ત્યાં નીકળતા તરત 10 મિનિટમાં એને સમાચાર મળ્યા કે આ બધું દંગા થઈ ગયા છે, તો મારામારી થઈ ગઈ છે. તો ત્યાંથી પછી પોખરા આવ્યા. પોખરા આવીને રાતે રોકાણા અને દિવસે ફરવા ગયા. તો બપોર સુધીમાં ત્યાં પોખરામાં પણ બધું કરફ્યુ લાગી ગઈ અને ત્યાંથી પાછા આવતા રહ્યા હોટલે. અને હોટલે આવીને બધા સુરક્ષિત હતા. તો હોટલની આજુબાજુમાં પણ 3-4 જગ્યાએ બધું સળગાવવાનું ને બધું મારામારી ચાલુ થઈ ગઈ હતી આજુબાજુમાં. ત્યાં પણ આજે 40-42 જણા ત્યાં સલવાણા ફસાણા છે. એ લોકો ત્યાંથી પણ એક હોટલમાં અત્યારે ત્યાં રોકાયા છે અને ચિંતામાં છે અત્યારે લોકો. ત્યારે ગુજરાત સરકાર, ભારત સરકારને અમારી એક વિનંતી છે વિપક્ષ તરીકે કે આમને મદદ કરો અને તાત્કાલિક ધોરણે એને ભારત કે જેના વતનમાં પરત લાવો. અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના 45 લોકો ત્યાં નેપાળમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે 43 લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી. ત્યાં તમામ લોકો સુરક્ષિત છે. બીજો દેશ છે તો એટલા માટે જે ઇન્ડિયન એમ્બેસી મારફતે અને રેઝિડેન્ટ કમિશનર સાહેબ મારફતે જે કાર્યવાહી થશે એના પ્રમાણે અમે લોકો માહિતી ઉપર મોકલી દીધી છે. તો સુરેન્દ્રનગરના રતનપરનું દંપતી નેપાળના કાઠમંડુમાં હાલની પરિસ્થિતિમાં ફસાયું છે. વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી 4 સપ્ટેમ્બરે નેપાળ ફરવા ગયેલા અને 9 સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા, જ્યાં અલગ અલગ રાજ્યના 200થી વધુ પ્રવાસીઓ કાઠમંડુ ગૌશાળામાં રોકાયા હતા. દંપતીના કહેવા પ્રમાણે 5000થી વધુ લોકોના ટોળાએ ગૌશાળામાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી ગૌશાળાને આગ ચાંપી દીધી. ગઈકાલે તેમણે વિડીયો બનાવીને સ્થિતિ જણાવી. હાલ કાઠમંડુમાં શાંતિ હોવાનું અને પોતે હોટલમાં સલામત હોવાનો દંપતીએ દાવો કર્યો.